तो विद्यार्थी मित्रों, गया लेक्चरनी अंदर आपणे द्विघात समीकरणनो उकेल अवयवीकरणनी मददथी केवी रीते करवो एना एक बे उदाहरणों जोया था। एक बे उदाहरणों छे ए नीचे रकम में लख्या था, ए तमे होमवर्कनी अंदर एनी प्रेक्टिस करी हशे। बीजा आवा बीजा पण दाखलाओनी प्रेक्टिस छे ए तमे सतत करता रहेजो, जेथी करीने एना उपरनी एक ग्रीप एक पकड़ छे ए तमारी सामे आवी जाय। अहींया बीजा एवा जे छे द्विघात समीकरण छे अने एने आपणे अवयवीकरणनी मददथी ज अवयवीकरणनी रीतथी ज उकेलवाना छे। अहींया आवी रकमों पसंद करी छे के आपने थोड़ું જોતા એવું લાગે કે આ વર્ગમૂળ ને આ છેદ આવું ક્યાંથી આવ્યું, કારણ કે આપણે આગળ એવી જ રકમો જોઈ હતી કે જેની અંદર વર્ગમૂળવાળું નહોતું, અપૂર્ણાંક નહોતું, છેદવાળું કંઈ નહોતું। એવું ન હોય। સંખ્યા તો આપણે આગળ શીખી ગયા કે ભાઈ વાસ્તવિક સંખ્યા તો કોઈ પણ સ્વરૂપની હોય, બરાબર છે। વર્ગમૂળવાળી હોય, સમય હોય, અસમય હોય, કોઈ પણ હોય। તો સંખ્યા કઈ આપેલી છે એ આપણા માટે મહત્વનું નથી। આપણા માટે મહત્વનું છે આપણે ઉકેલની રીત બરાબર રીતે કરીએ છીએ કે નહીં, એ આપણા માટે મહત્વનું છે। તો અહીંયા આપણે પેલા દાખલાની વાત કરીએ કે આપણને આવું આપ્યું છે કે વર્ગમૂળ 2x વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0। આનો આપણે ઉકેલ લાવવાનો છે। આપણે આગળ શીખી ગયા કે ભાગ પાડવાના છે, તો કોના ભાગ પાડવાના છે, કોનો કોનો પહેલાં ગુણાકાર કરવાનો છે, તો કે a ગુણ્યા c કરવાનું છે। a ગુણ્યા c કરતા એટલે કે a અને c નો ગુણાકાર કરતા જે રકમ જે સંખ્યા મળે એના ભાગ પાડવાના છે, બરાબર છે। તો a એટલે શું, તો કે x વર્ગનો સહગુણક કેટલો છે, તો કે વર્ગમૂળ 2 ગુણ્યા c, તો છેલ્લું આખું પદ જોઈ લેવાનું કેટલા છે, તો કે 5 વર્ગમૂળ 2। તો જોવાનો કે આનો ગુણાકાર કેટલો થાય છે। તો આપણે છે એ વાસ્તવિક સંખ્યાઓની અંદર શીખી ગયા કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો શું થાય, તો કે 2 વર્ગમૂળ 2 વખત ગુણાકારમાં આવે તો શું થઈ જાય, તો કે વર્ગમૂળની નિશાની નીકળી જાય। 2 ગુણ્યા 2 કરીએ તો 4 થાય, પણ વર્ગમૂળ 2 ગુણ્યા વાસ્તવિક સંખ્યાઓ જે છે અસમય સંખ્યાઓના જે કંઈ ગુણધર્મોની વાત આપણે 9મા ધોરણમાં શીખી ગયા અને અહીંયા પણ વાસ્તવિક સંખ્યામાં કર્યા હતા કે ભાઈ વર્ગમૂળ 2 નો વર્ગ કરો તો શું થાય, તો કે વર્ગમૂળની નિશાની નીકળી જાય 2 થાય। વર્ગમૂળ 5 નો વર્ગ કરીએ તો શું થાય, તો કે વર્ગમૂળની નિશાની નીકળી જાય 5 થાય। 2 વખત વર્ગમૂળ ગુણાય એટલે વર્ગમૂળ નીકળી જાય। તો અહીંયા પણ 2 વખત વર્ગમૂળની નિશાની ગુણાય છે। વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો શું થશે, તો કે એ 2 થઈ જશે ને એની હારે ગુણાકારમાં બીજું શું છે, તો કે 5। તો 5 દૂને કેટલા થઈ ગયા, તો કે 10, બરાબર છે। તો અહીંયા કંઈ માત્ર એનો ઉપયોગ જ કરવાનો છે તમારે કે વર્ગમૂળવાળી સંખ્યા હોય શું કરવાનું, તો કંઈ નથી કરવાનું। 2 સરખી સંખ્યાઓ વર્ગમૂળમાં હોય તો એનો ગુણાકાર કરો તો વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય, સંખ્યા એક જ વખત રહે। એની હારે પછી બીજું સંખ્યા જે ગુણાકારમાં હોય એ કરો એટલે તમને એક બીજી જ સંખ્યા મળી જાય। તો હવે આપણને ખ્યાલ છે કે મારો a ગુણ્યા c શું મળ્યો, તો કે 10। તો હવે મારે શું કરવાનું છે, તો કે આ 10ના છે એ ભાગ પાડવાના છે, બરાબર છે। આ 10ના ભાગ પાડવાના છે। પછી બીજા સ્ટેપમાં આપણે કીધું ક્યાં જોવાનું છે, તો કે ત્રીજા પદની નિશાની કેવી છે, તો કે પ્લસ। તો પ્લસ હોય તો શું કરવાનું છે, તો કે સરવાળો, માઇનસ હોય તો શું કરવાનું હોય, બાદબાકી, પ્લસ છે તો શું કરવાનું છે, સરવાળો। અચ્છા, 10ના મારે 2 ભાગ પાડવાના છે, આ વાત ક્લિયર। જે 2 ભાગ છે એનો મારે શું કરવાનો છે, સરવાળો, ક્લિયર। હવે અહીંયા હું જોઉં છું કે મારે સરવાળો કેટલો લઈ આવવાનો છે, તો કે b જેટલો। તો સરવાળો કેટલો છે, તો કે સરવાળો મારો કેટલો થવો જોઈએ, +7 થવો જોઈએ। તો હવે વિચારો કે 10ના છે એવા ભાગ પાડો, બરાબર। 10 એકુ 10 છે, 5 દુ 10 છે, જે ભાગ પડે આટલા જ ભાગ પડે ગુણાકારમાં કે 10 એકુ 10 ને 5 દુ 10। તો હવે એ બેની અંદર જોવાનું છે કે એનો સરવાળો +7 થવો જોઈએ એવા ભાગ કયા, 10 એકુ 10 તો 10 ને 1 11 થઈ જાય। તો કે 5 દુ 10 અને 5 ને 2 7। તો આપણે જે 2 ભાગ 10ના પાડવાના છે એ કયા લેવાના છે, તો કે 5 અને 2।
અને બંને પ્લસ લેવાના છે, કારણ કે બંનેનો સરવાળો પણ આપણી પાસે છે +7. તો અહીંયા આપણે સરવાળો +7 એટલે બેય પ્લસ લેવાના છે. બસ હવે અહીંયા 7ની જગ્યાએ આ બે ભાગ મૂકવાના છે. તો વર્ગમૂળ 2x² વત્તા 5 2x વત્તા 5x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. હવે અહીંયા મેં ભાગને 5 અને 2 એમ ગોઠવા છે. તમે 5 ને 2 ગોઠવો તો પણ કોઈ પ્રશ્ન નથી, પણ ગોઠવણી કરતી વખતે થોડો વિચાર કરવાનો કે હું પહેલા પદ સાથે એવો ભાગ મૂકું કે જેથી બેયમાં કંઈક મને સામાન્ય સરખું દેખાતું એવું લાગે, એવો ભાગ મૂકો. 5 ને આગળ મૂકો કે 2 ને આગળ મૂકો એનાથી કંઈ ફેર નથી પડતો. પરંતુ અહીંયા 5 ને મૂકીએ તો સીધું દેખાય આપણને, ખાડું આ 5 ને આ 2, તો એમાં તો કંઈ સામાન્ય છે નહીં. અહીંયા 5 છે ને અહીંયા 5 છે, તો અહીંયા કંઈક સામાન્ય નીકળશે. અહીંયા 2 ને વર્ગમૂળ 2 તો કંઈક નીકળશે. એટલે ગોઠવણી એવી રીતે કરવી કે જેથી આગળની જે સંખ્યા સાથે જ્યારે આપણે એક ભાગને મૂકીએ ત્યારે બેમાંથી કંઈક આમ નજરે દેખાતું હોય સામાન્ય, એ નીકળી શકે એવી રીતે ભાગને ગોઠવણી કરવી. આગળ પાછળ કરો તો કોઈ પ્રશ્ન થતો નથી. અચ્છા, હવે તો કે આમાંથી મારે સામાન્ય કાઢવાના છે પેલા બેયમાંથી. તો આ બેયમાંથી શું સામાન્ય દેખાય છે? થોડોક પ્રશ્ન અહીં થશે કે સાહેબ આમાં તો x દેખાય છે. ઓકે, બીજું તો કે અહીંયા 2 છે ને અહીંયા 2 છે ને અહીંયા વર્ગમૂળ 2 છે. પણ હમણાં આપણે અહીંયા આગળ વાત કરી ને કે 2 ના આપણે 2 ભાગ પાડી શકીએ. કયા? તો કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થાય, આપણને ખ્યાલ છે. તો હવે વિચારો કે મેં અહીંયા 2ની જગ્યાએ આ ભાગ પાડી દીધા. હવે જુઓ તો તમને એમ થાય કે હા વર્ગમૂળ 2 છે ને વર્ગમૂળ 2 છે, એનો મતલબ કે વર્ગમૂળ 2 પણ સામાન્ય લઈ શકાય. તો આવું ક્યારેક તમારે એની અંદર વિચાર, સીધું દેખીતી નજરે કંઈ ન લાગતું હોય ત્યારે થોડોક વિચાર કરવો પડશે કે ભાઈ આમાંથી આ જે સંખ્યા છે એનું એવું કંઈ સ્વરૂપ આપી શકાય કે જેથી કરીને આગળની સંખ્યાને કંઈ સામાન્ય નીકળે, એવો વિચાર કરવો. તો અહીંથી આ 2 અને આ વર્ગમૂળ 2 x ને x લઈ લીધું, તો અહીંયા શું વધ્યું? x વર્ગમાંથી 1 ગયો તો x, અને અહીંયા 1 વર્ગમૂળ 2 નીકળી ગયા. પાછળ કેટલા વધ્યા? તો કે વર્ગમૂળ 2. x પણ આપણે સામાન્ય લઈએ. ત્રીજું પદ માઇનસ નથી એટલે કંઈ વિચારવાનો પ્રશ્ન નથી. હવે આ બંનેની અંદર સામાન્ય જુઓ તો દેખાય જ છે કે 5, તો આપણે 5 સામાન્ય લઈ લઈએ. 5 લેતા શું વધ્યું? તો કે x, અને વત્તા અહીંથી 5 વયો ગયો તો શું વધ્યું? વર્ગમૂળ 2 બરાબર 0. જોઈ શકો બંને કૌંસ કેવા છે? સરખા છે. સરખા હોય અને સામાન્ય લઈ લેવાના છે. x વત્તા વર્ગમૂળ 2, બાકી જે કંઈ છે ને બીજા કૌંસમાં તો શું વધ્યું? તો કે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. હવે આપણે વાત કરી હતી એ રીતે બંને કૌંસને વારાફરતી 0 તરીકે આપણે દર્શાવવાના છે કે કાં આ બરાબર 0 અથવા આ બરાબર 0. તો x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 અથવા વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. વર્ગમૂળ 2 ને ઓલી બાજુ લઈ જાઓ, આવે પ્લસ છે તો માઇનસ થાય, એનો મતલબ કે x બરાબર માઇનસ વર્ગમૂળ 2, અથવા તો આ +5 ને આવું લઈ જાઓ તો વર્ગમૂળ 2x બરાબર -5, અને xની કિંમત જોતી હોય તો વર્ગમૂળ 2 ને આમ લઈ જાઓ તો x બરાબર -5/√ વર્ગમૂળ 2. તો આપણને આવા બે ઉકેલો અહીંયા છે એ અવયવીકરણની રીતથી મળે છે કે એક xની કિંમત વર્ગમૂળ 2 અને બીજી કિંમત -5/√ વર્ગમૂળ 2. બરાબર છે. તો આ ઉકેલ છે થોડી અલગ પ્રકારની રકમ હતી એટલે આપણને એવું લાગે, પણ અહીંયા ખાલી સામાન્ય વર્ગમૂળવાળી સંખ્યાઓના ગુણાકારને છે આપણે ઉપયોગમાં લેવાના છે કે 2 વખત વર્ગમૂળ હોય તો એક ગુણાકારમાં વર્ગમૂળ નીકળી જાય. બરાબર છે. બસ એનાથી વિશેષ અહીંયા કાંઈ નથી. તો આ એક દાખલો છે, જોઈ લેજો બરાબર. બીજો દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. રકમ લખું છું અહીંયા. 3x² -2 વર્ગમૂળ 6x વત્તા 2 બરાબર 0. બરાબર. તો તમને ખ્યાલ જ છે કે મારે ભાગ પાડવાના છે. કોના ભાગ પાડવાના છે? તો કે a કેટલો છે આપેલી રકમમાં? તો કે 3. c કેટલો છે? તો કે 2. બંનેનો ગુણાકાર કરવાનો છે.
એટલે કે a ગુણ્યા c એટલે કે 3 ગુણ્યા 2 એટલે કેટલા મળે છે મને 6. તો મારે ભાગ કોના પાડવાના છે 6 ના. બરાબર છે, મારે કોના ભાગ પાડવાના છે 6 ના ભાગ પાડવાના છે. ત્રીજા પદની નિશાની કેવી છે પ્લસ, એટલે શું કરવાનો છે સરવાળો. સરવાળાનો અર્થ કે જે બંને ભાગ છે એની નિશાની સરખી હોવી જોઈએ. જો માઇનસમાં હોય તો બંને પદ કેવા લખવાના માઇનસ, અને બે પ્લસમાં હોય તો પ્લસ. હવે એ કેવી નિશાની છે એના માટે આપણે અહીંયા જોશું. તો કેવી નિશાની છે -2 વર્ગમૂળ 6. હવે આપણને એમ થાય કે 6 ના ભાગ પાડવાના અને માઇનસ વર્ગમૂળ 6 કેવી રીતે? તો આપણે હમણાં આગળ વાત કરી ગયા કે ભાઈ વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 તો કેટલા થાય? તો કે 6. એનો મતલબ કે આ 6 ના મારે 2 ભાગ પાડવાના હોય તો એક ભાગ, અને આ બીજો ભાગ. પેલો ભાગ કેટલો વર્ગમૂળ 6, બીજો ભાગ એ વર્ગમૂળ 6, તો બેયનો ગુણાકાર કેટલો થઈ ગયો 6. એનો મતલબ કે 6 ના 2 ભાગ પાડીશું કયા કયા? તો કે વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6. હવે આ તો ગુણાકારની વાત થઈ. સરવાળામાં હું મૂકું તો કે માઇનસ વર્ગમૂળ 6 અને માઇનસ વર્ગમૂળ 6. તો આનો મને ઉકેલ શું મળે? આનો જવાબ શું મળે? તો કે આ એક વખત અને આ બીજી વખત. મેં કીધું ને કે બેય નિશાની સરખી હોય તો સરવાળો થાય, બેય પ્લસ હોય તો સરવાળાની નિશાની આગળ પ્લસ થાય, બેય માઇનસ. તો આ એક વખત અને આ 2 વખત. તો શું થયું 2 વખત વર્ગમૂળ 6, પણ બંને વખત માઇનસ છે એટલે આગળ નિશાની કેવું મૂકી -2 વર્ગમૂળ 6. તો આ તો આપણો ભાગ છે પાડવાનો છે. તો 6 ના 2 ભાગ કયા પડ્યા? વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6. અને બંને વર્ગમૂળ 6 ની નિશાની માઇનસ લઈ એટલે કે સમાન નિશાની સાથે સરવાળો કરીએ તો આપણને આ ભાગ મળે છે. તો આપણે આ ભાગની જગ્યાએ આ 2 ભાગ મૂકી દેવાના થાય. તો આપણું અહીંયા આવશે 3x વર્ગ. આના 2 ભાગની બદલે હું મૂકીશ વર્ગમૂળ 6x માઇનસ વર્ગમૂળ 6x વત્તા 2 બરાબર 0. આ x છે વર્ગમૂળમાં નથી, વર્ગમૂળની બહાર છે, ખાલી સંખ્યા વર્ગમૂળ 6 એ જ છે. તો અહીંયા 2 ભાગ દર્શાવી દીધા વર્ગમૂળ 6 વર્ગમૂળ 6. હવે સામાન્ય કાઢવાનો પ્રશ્ન આવ્યો. તો ફરી પાછો આપણો પ્રશ્ન એવો થાય કે અમારે તો કે સામાન્ય નીકળે એવું મને કંઈ દેખાતું નથી, તો વિચારવું પડશે. બરાબર છે કે અહીંયા 3 છે તો 3 ના ભાગ પડતા નથી, પણ 6 છે તો 6 ના ભાગ પડે 3 ગુણ્યા 2. બરાબર ને 3 ગુણ્યા 2. હવે દાખલા તરીકે વર્ગમૂળમાં હોય તો આ વર્ગમૂળની અંદર જ થયું. એનો મતલબ આવો થયો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2. અસમય સંખ્યાઓના ગુણધર્મ જે આપણે જોયા વાસ્તવિક સંખ્યાઓમાં, એમાં કહી શકાય કે જો કોઈ અસમય સંખ્યા અથવા તો કોઈ સંખ્યાનો વર્ગમૂળ છે તો વર્ગમૂળમાં રહેલી સંખ્યાના જો ભાગ પડતા હોય તો એ જ 2 સંખ્યાના વર્ગમૂળને ગુણાકારના સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીંયા વર્ગમૂળ 6 છે તો 6 ના 2 ભાગ પડે 3 દુ 6. એનો મતલબ કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 6 જ થાય, કારણ કે આ 2 સમાન નથી. સમાન હોય તો વર્ગમૂળ નીકળી જાય. બરાબર છે. તો અહીંયા આપણે છે એ આવા ભાગ તો કરી જ શકીએ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 6 ની જગ્યાએ. બરાબર. તો હવે પ્રશ્ન થાય કે હજી આમાં મને કાંઈ દેખાય છે? તો કે હા, તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે મારો 3 બને. વર્ગમૂળ 3 ગુણ્યા 3 એટલે 3 થાય. વર્ગમૂળ 6 તો વર્ગમૂળ 3. હવે ખ્યાલ આવે કે હા અહીંયા x ને x તો છે, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 છે, મતલબ કે સામાન્ય નીકળે છે. એટલે મેં તમને અગાઉ કીધું ને કે આવું હોય અને પેલી દ્રષ્ટિએ પહેલી જ વખત નજર નાખતા આપણને એવું લાગે કે મને આમાં કંઈ સામાન્ય દેખાતું નથી, ત્યારે તમારે સંખ્યાઓના, અને ખાસ કરીને વર્ગમૂળવાળી નિશાની હોય ત્યારે, નોર્મલી સંખ્યા હોય જ્યારે પૂર્ણાંક કે પૂર્ણાંક હોય ત્યારે તમને દેખાઈ જાય કે આમાં 2 સામાન્ય છે, 3 છે, 4 છે કે 5 છે. પણ વર્ગમૂળવાળા હોય ત્યારે ખાસ યાદ રાખજો કે ત્યારે પૂર્ણ સંખ્યા હોય તો એને 2 વર્ગમૂળના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. આવું તમે સાઈડમાં બતાવશો એટલે તમને ખ્યાલ આવશે કે હા આમાં છે. આ એક વખતની પ્રેક્ટિસની વસ્તુ છે. એક વખત તમે આવા દાખલાઓ ગણશો અને પ્રેક્ટિસ કરશો પછી બીજી વખત જરૂર નહીં પડે. મતલબ દરેક વખતે ગુણાકાર બાજુમાં કરવાની જરૂર રહેતી નથી. અત્યારે જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે તમારા મગજને એક ટેવ પાડો કે ભાઈ આવું હોય તો હું બાજુમાં લખીશ. અહીંયા પણ આ જ રીતે ભાગ પડશે. દાખલા તરીકે વર્ગમૂળ 6 છે તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2, અને આ 2ના પણ તમને ભાગ દેખાય, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2.
એટલે 2 થાય। તો હવે તમને બંનેમાં દેખાશે કે અહીંયા વર્ગમૂળ 3 ને 3 છે, અહીંયા તો કે 2 ને 2 છે। હા બસ, હવે જે દેખાતું હોય તમે સામાન્ય લઈ શકો। તો અહીંથી આ 2 પદમાંથી હું સામાન્ય તરીકે હું લઈશ તો કે વર્ગમૂળ 3 અને x, તો આ વર્ગમૂળ 3x। હવે બાકી શું વધ્યું મારી પાસે તો કે વર્ગમૂળ 3 અને x માઇનસ વર્ગમૂળ 3 ગયું તો શું વધ્યું મારી પાસે વર્ગમૂળ 2, બરાબર। x તો લેવાઈ ગયો। હવે ત્રીજું પદ માઇનસ છે તો માઇનસની નિશાની સામાન્ય લેવાની, એટલે કે માઇનસ। અહીંયા બેયમાં સામાન્ય શું છે તો કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2, તો માઇનસ વર્ગમૂળ 2 આપણે સામાન્ય લઈએ તો અહીંયા શું વધશે તો કે વર્ગમૂળ 3x। આ નિશાની માઇનસવાળી કેવી થઈ ગઈ પ્લસ, અને પ્લસવાળી કેવી થઈ જાય માઇનસ। આમાંથી એક વર્ગમૂળ 2 ગયા તો બીજું વર્ગમૂળ 2 બરાબર 0। તમે જોઈ શકો કે બંને કાઉન્સ કેવા આવી ગયા સરખા, બંને કાઉન્સ સરખા આવી ગયા એટલે આપણી પ્રોસિજર ઓકે છે અને આપણે સાચા છીએ, આગળ કોઈ ભૂલ નથી, આગળ જ જવાનું છે। તો અહીંયા આપણી પાસે આવ્યું કે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 અને બીજા કાઉન્સમાં તો કે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0। બે કાઉન્સ સરખા જ છે। અને આવું આપણે આગળ શીખી ગયા હતા પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવમાં। પૂર્ણ વર્ગ ત્રિપદી હોય ત્યારે બંને કાઉન્સ છે કેવા આવે સામાન્ય, એટલે કે સરખા જ આવે। આવું આપણે પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવમાં જોઈ ગયા। કદાચ નો ખ્યાલ હોય તો એક લેક્ચર એના માટે આપણે લેશું કે તમને એના અવયવોનો ખ્યાલ આવે। તો બસ હવે બતાવવાનું છે કે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0 અથવા વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0। માઇનસ વર્ગમૂળને આ બાજુ લઈ ગયા તો વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 2, તો x બરાબર તો કે વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3। અથવા તો આને આખી સંખ્યા તરીકે તમારે દર્શાવવું હોય તો આમ પણ દર્શાવી શકો 2/3। બેયની અલગ અલગ નિશાની ન બતાવો અને બેયને એક જ હરખી ટોપી પહેરાવી દો, કારણ કે હરખી જ છે ટોપી બેયની, તો 2/3 પણ બતાવી શકો। અહીંયા તો કે વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 2 અને x બરાબર વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3, બેયને અલગ ન રાખો તો એક જ નિશાની આપી દો 2/3। તો આ એનો ઉકેલ મળ્યો। તો આ રીતે રકમથી મૂંઝાવાનું નથી। અમુક સંખ્યાઓ એવી આવશે કે ક્યાંક આપણે પૂર્ણાંક સંખ્યાના વર્ગમૂળ સ્વરૂપે ભાગ પાડવા પડશે, પણ એ ભાગ પાડશું એટલે આપણને દેખાશે ખરું કે એમાંથી હું સામાન્ય લેવાય, બરાબર છે। કારણ કે વિચારીએ તો એના ઉકેલ મળે, વિચારીએ તો જવાબ મળે। પહેલાં જ બેસી જાય કો આમાં તો કંઈ સામાન્ય દેખાતું નથી, આમાં ક્યાં સામાન્ય કંઈ નીકળે છે। નીકળતું જ હોય, રકમ આપી હોય મતલબ એનો જવાબ હોય જ। કોઈ દુનિયામાં પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ન હોય, બરાબર છે। દરેક પ્રશ્નનો જવાબ હોય જ છે, પણ આપણે કેવી રીતે મથીએ છીએ અને કેટલું મથીએ છીએ એના ઉપર એનો આધાર રાખે। આપણે પછી ખાલી જોઈને મૂકી દઈએ ગો એ તો મારાથી નહીં થાય તો બીજો કોક કરી જાય, એ તો હું ન કરી શકું તો બીજો કોક કરશે। દુનિયા આગળ ચાલે જ છે, વિકાસનો ક્રમ। તમે એની અંદર, આપણે એની અંદર ક્યાં જોડાઈ શકીએ કે ના ના આઈ શુડ ડુ ઇટ, હા હું તો એ કરી શકીશ, અને પ્રયત્ન કરી 1 નિષ્ફળતા 2 નિષ્ફળતા 5 નિષ્ફળતા પછી એ પણ સફળતા મળે, પણ પ્રયત્ન કરીએ તો આ થોડું એવી બાબત છે। હજી એક દાખલો આવો છે આપણી પાસે, જોઈ લઈએ આજનું લેક્ચર પૂરું કરતાં પહેલાં। એટલે કહેવાનો મારો અર્થ એ છે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર રકમ જોઈને કંઈ મૂંઝાવાનું હોતું નથી। થોડો પ્રયત્ન કરીએ, કદાચ 2 સ્ટેપ લંબાઈ, પણ આપણને એનો ઉકેલ ચોક્કસ રીતે મળશે જ, એટલે એ બાબતે ગભરાવાનું નહીં। હવે તો કે 2x² ત્રીજી રકમ છે -ax વત્તા 1/8 બરાબર 0। આપણને એમ થાય કે આવું અપૂર્ણાંક ક્યાં આવ્યું, નાના મારે ક્યાં ભાગ પાડવાના, તો કંઈ કરવાનું નથી। આ 8ને મારે કાઢી નાખવાનો છે, તો હું શું કરીશ તો કે બંને બાજુ 8 વડે ગુણી નાખીશ। હું કરીશ 8 વડે ગુણતા આ 3 પદને 8 વડે ગુણું, સામે પણ 8 વડે ગુણું, કારણ કે બરાબરની બે બાજુ હોય ને, ત્રાજવામાં તો બે બાજુ હરખો જ માલ નાખવો પડે ને। આ બાજુ 100 ગ્રામનું વજન વધારે મૂકી તો 100 ગ્રામ વજન નાખવો પડે, ઓમાંથી 100 ગ્રામ વસ્તુ કાઢી લઈ, અહીંથી 100 ગ્રામ ઓછો, એમ બરાબર છે એ ત્રાજવું છે, બે બાજુ એક સરખી ક્રિયાઓ કરવી પડે। તો આ બાજુ 8 વડે ગુણું તો ઓલી બાજુ પણ શું કરવાનું 8 વડે।
તો તમને ક્યારે એવું અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય, છેદમાં જે કંઈ આપ્યું હોય, તો શું કરવાનું? તો કે એ સંખ્યા વડે બંને બાજુ ગુણી નાખવાનું, એટલે છેદમાંથી સંખ્યા નીકળી જાય, એટલે આપણું સમીકરણ થોડુંક ઇઝી બની જાય. તો હવે અહીંયા આપણે 8 વડે ગુણીએ તો આને પણ 8 વડે ગુણવાનું, આને 8 વડે ગુણવાનું, આને 8 વડે ગુણવાનું, આને 8 વડે ગુણવાનું. તો 0 ગુણ્યા કંઈ પણ એટલે શું થઈ જાય? તો કે 0. જમણી બાજુ તો કંઈ ફેર પડશે. હવે આને 8 વડે ગુણીએ તો શું થાય? તો કે 8 દૂને 16x નો વર્ગ. આને 8 વડે ગુણશું તો કેટલા થશે? તો કે 8 એકુને 8x. અને આને 8 વડે ગુણશું તો શું થાય? તો કે આ 8 ને 8 નીકળી ગયા, તો શું વધ્યું? +1. બરાબર છે. અને આ બાજુ 8 વડે ગુણ્યા એટલે 0. તો હવે જુઓ કે આ જે સ્વરૂપ આપણને જોવામાં થોડુંક નહોતું ગમતું, બરાબર ને? અમુક વસ્તુ જોવામાં ન ગમે એ આપણને ઉગે જ નહીં, એટલે આપણે શું કરવાનું? તો કે આપણને ગમે એવું કરી લેવાનું. બરાબર છે. તો અહીંયા 8 વડે ગુણી નાખ્યા ક્રમશઃ, તો આપણને હવે મળી ગયું. હવે તમને ખ્યાલ આવી જાય કે ઓકે આમાં તો બરાબર છે. હવે તો મને ખ્યાલ આવે અહીંયા એ કેટલો છે? તો કે 16. અને સી કેટલો? 1. તો એ ગુણ્યા સી એટલે કે 16 ગુણ્યા 1 એટલે કેટલા ભાગ? કેટલી સંખ્યા મળી? 16. આના ભાગ પાડવાના છે 16ના. નિશાની કેવી? તો કે પ્લસ. તો 16ના છે એ 2 ભાગ પાડવા, અને શું થાય એનો? તો કે સરવાળો કેટલો થવો જોઈએ? તો કે -8. તો હવે વિચારો, 16 એકુ 16, 8 દુ 16, ચોકે ચોકે 16, આ બધા એના ભાગ પડે. એમાંથી એવા કયા ભાગ છે કે જેમાં સરવાળો -8 મળે? તો કે ચોકે ચોકે 16, અને 4 ને 4 8, પણ કેવા? -8. એટલે આપણે જે 2 ભાગ લેશું 4 ને 4, એ 2 કેવા લેશું? -4 અને -4. તો બસ અહીંયા ભાગ મૂકી દેવાના છે કે 16x વર્ગ -4x -4x પ્લસ 1 બરાબર 0. આ બેયમાં શું સામાન્ય દેખાય છે? તો કે 4x. અહીંયાથી કાઢી લીધા 4, તો કેટલા વધ્યા? 4x -1. અહીંથી આખો લઈ લીધો, અહીંયા ચોકે ચોકે 16. ત્રીજું પદ કેવું છે? માઇનસ, એટલે નિશાની ભેગી માઇનસ લેશું. આ બેયમાં સામાન્ય શું દેખાય છે? આ બેયમાં સામાન્ય શું દેખાય? તો કંઈ નથી દેખાતું. અને કંઈ સામાન્ય નીકળતું શું નીકળે? 1 તો લખવાનો, એટલે કે આમાંથી નીકળે 1. મતલબ કે કંઈ સામાન્ય નીકળતું નથી ત્યારે 1 નીકળે છે. હવે માઇનસ લીધું છે એટલે આની નિશાની બદલી જાય. માઇનસવાળું કેવું થાય? પ્લસ, અને આ પ્લસવાળું માઇનસ. તમે જોઈ શકો કે બંને કૌંસ આપણી પાસે સરખા આવી ગયા છે, એટલે આપણો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો બંને કૌંસમાં 4x - 1 અને બીજામાંય 4x - 1. આગળના જેવું જ આવ્યું. બંને કૌંસ સરખા આવ્યા, મતલબ કેવી હતી? પૂર્ણ વર્ગ ત્રિપદી હતી. બસ હવે અહીંયા બતાવીએ છીએ 4x - 1 બરાબર 0, અથવા 4x - 1 બરાબર 0. -1 ઓલી બાજુ લઈએ, 4x બરાબર 1, તો x બરાબર 1/4, અને અહીંયા પણ x બરાબર 1/4. તો બંને ઉકેલ સમાન મળે. બહુપદી ત્રિપદી જે છે પૂર્ણ વર્ગ હોય તો બંને ઉકેલ કેવા મળે? સમાન મળે. બંને કાઉન્સ પણ સમાન મળશે અને બંને ઉકેલ પણ સમાન મળશે. ક્યારે? બહુપદી પૂર્ણ વર્ગ ત્રિપદી હોય તો. આ જે ત્રિપદી છે પૂર્ણ વર્ગ હોય તો પૂર્ણ વર્ગ ક્યારે કહેવાય ને એની શરતો શું, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આવી રકમ આપી હોય તો એનું પણ તમે આ રીતે અવયવીકરણથી ઉકેલ શોધી શકો. બરાબર છે. આગળના દાખલા થોડા હતા, અહીંયા પણ થોડા અલગ પ્રકારના ગણ્યા. હજી પણ આગળ દાખલા ગણશું. તમારે પણ સાથે સાથે આની પ્રેક્ટિસ છે એ સતત ચાલુ રાખવાની છે, જેથી કરીને તમે છે એ સરળતાપૂર્વક દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધી શકશો. છતાં પણ કંઈ પ્રશ્ન હોય, ન સમજાય, તો કોમેન્ટ બોક્સમાં અથવા વોટ્સઅપની અંદર અથવા રૂબરૂ ફોન કરીને પણ તમે પૂછી શકશો. તો આગળનું જુઓ અને મહેનત કરતા રહ્યો.